ધરતીકંપ પરના મોડ્યુલમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલના અંત સુધીમાં તમે આ કરી શકશો। ભૂકંપને વ્યાખ્યાયિત કરો, ભૂકંપના કારણો સમજાવો, ભૂકંપની અસરોને ઓળખો, ભારતમાં ભૂકંપના વિસ્તારોને ઓળખો, ભૂકંપની સ્થિતિમાં અનુસરવાની સલામતી પ્રતિક્રિયાને ઓળખો અને સ્વયંસેવકોની ભૂમિકાઓ સમજાવો। આ મોડ્યુલમાં આપણે ધરતીકંપની ચર્ચા કરીશું અને ધરતીકંપ આવે ત્યારે અથવા આફત પેદા કરે ત્યારે વ્યક્તિએ શું પગલાં અનુસરવા જોઈએ અને તે સલામતી અને શમન પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું। ચાલો હવે જાણીએ કે ભૂકંપ શું છે। ધરતીકંપ એ પૃથ્વીના પોપડાની અંદર અચાનક ઉર્જાના પ્રકાશને કારણે પૃથ્વીની સપાટીના ધ્રુજારીનો ઉલ્લેખ કરે છે। સામાન્ય રીતે ભૂકંપ 1 મિનિટથી ઓછા સમય સુધી રહે છે। મોટા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય છે। ભૂકંપની અસર તેમના સમયગાળા, માપ અને ઊંડાઈ પર આધારિત હોય છે। પ્લેટ ટેક્ટોનિકને જાણતા પહેલાં ચાલો પૃથ્વીની રચનાને સમજીએ। પૃથ્વી 3 અલગ અલગ સ્તરોથી બનેલી છે। તેના સ્તરો જોવા માટે પૃથ્વીની સપાટી પર ક્લિક કરો। વૈજ્ઞાનિકોએ કેટલાક ધરતીકંપોના સિસ્મોગ્રાફનું મૂલ્યાંકન કરીને નક્કી કર્યું છે કે પૃથ્વી 3 પ્રાથમિક સ્તરો અથવા શેલોથી બનેલી છે। તેઓ ક્રસ્ટ, મેટલ અને કોર છે। ચાલો દરેક વિશે શીખીએ। પૃથ્વીની સૌથી બહારની સપાટી ક્રસ્ટ એરિયા કહેવાય છે। ક્રસ્ટનો ભાગ પ્રમાણમાં હળવો અને બરડ હોય છે। મોટાભાગના ભૂકંપ ક્રસ્ટની અંદર આવે છે। ક્રસ્ટની નીચેનો અને પૃથ્વીના કેન્દ્ર સુધી વિસ્તરેલો વિસ્તાર મેટલ તરીકે ઓળખાય છે। આ આવરણ લગભગ 2900 કિલોમીટર જાડા અર્ધઘન ખડકનું ગાઢ ગરમ સ્તર છે। આવરણની નીચે પૃથ્વીનું કેન્દ્ર છે। પૃથ્વીના કેન્દ્રમાં બાહ્ય કેન્દ્ર, પ્રવાહી અને આંતરિક કેન્દ્ર ઠોસ હોય છે। મેન્ટલ લિથોસ્ફિયરની નીચે મેન્ટલમાં પ્રમાણમાં સાંકડો ગતિશીલ ઝોન છે જેને એસ્થોનોસ્ફિયર કહેવાય છે। લિથોસ્ફિયરનો પોપડો અને ઉપલા આવરણનો ભાગ બંનેથી બનેલો છે જે બરડ કઠોર ઘન તરીકે વર્તે છે। લિથોસ્ફિયર એ સૌથી બાહ્ય યાંત્રિક સ્તર છે। લિથોસ્ફિયર લગભગ 100 કિલોમીટરનું જાડું છે। ચાલો જાણીએ કે પ્લેટ ટેક્ટોનિક શું છે। પ્લેટ ટેક્ટોનિક થિયરી મુજબ પૃથ્વીમાં સૌથી બહારની સપાટી 60થી 200 કિલોમીટર જાડી પ્લેટમાં તૂટી જાય છે અને વધુ પ્રવાહી ઝોનની ટોચ પર તરે છે। જે રીતે આઇસબર્ગ સમુદ્રની ટોચ પર તરે છે। 7 મુખ્ય પ્લેટો છે અને ઘણી નાની પ્લેટો છે જે પોપડાની નીચે ખડકના અર્ધ પીગળેલા સ્તરો પર સવારી કરીને વર્ષમાં થોડા ઇંચ આગળ વધે છે। પ્લેટ ટેક્ટોનિક સિદ્ધાંતને પુરાવાઓની વિશાળ શ્રેણી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જે પૃથ્વીના પોપડાની અને ઉપલા આવરણને ઘણી મોટી, પાતળી, પ્રમાણમાં કઠોર પ્લેટથી બનેલી હોવાનું માને છે જે એકબીજાની સાપેક્ષમાં આગળ વધે છે। બધી પ્લેટ જુદી જુદી દિશામાં અને જુદી જુદી ઝડપે આગળ વધી રહી છે। કેટલીકવાર પ્લેટ એકબીજા સાથે અથડાય છે અને અલગ પડે છે અથવા એકબીજાની ઘર્ષણ કરે છે। જ્યારે આવું થાય છે ત્યારે તે સામાન્ય રીતે ભૂકંપમાં પરિણમે છે। હવે ચાલો પ્લેટની સીમાઓના પ્રકારો વિશે શીખીએ। પ્લેટની સીમાઓ 4 પ્રકારની હોય છે। ચાલો આપણે તેમાંથી દરેક વિશે જાણીએ। જ્યારે પ્લેટો એકબીજાથી દૂર ખેંચાય છે ત્યારે નવા પોપડા ઉત્પન્ન થાય છે। ત્યાં વિભિન્ન સીમાઓ ઊભી થાય છે। કન્વર્જન્ટ સીમાઓ દેખાય છે। ત્યાં એક પ્લેટ બીજી પ્લેટની નીચે દબાય છે। ત્યાં પરત કે પોપડાનો નાશ થાય છે। પરિવર્તનની સીમાઓ ત્યાં થાય છે જ્યાં પોપડાની ન તો ઉત્પત્તિ થાય છે ન તો તેનો નાશ થાય છે કારણ કે પ્લેટ એકબીજાથી આડી રીતે પસાર થાય છે। પ્લેટ સીમા ક્ષેત્રો એ વ્યાપક પટ્ટાઓ છે જેમાં સીમાઓ સારી રીતે વ્યાખ્યાયિત નથી અને પ્લેટની ક્રિયાપ્રતિક્રિયાની અસરો સ્પષ્ટ છે। ચાલો હવે ભૂકંપના કારણો વિશે શીખીએ। તેથી જેમ જેમ પ્લેટો સંકોચાય છે અથવા વિસ્તરે છે અથવા એકબીજાથી આગળ સરકી જાય છે તેમને
ધારો પ્રચંડ દબાણ થાય છે, જેના કારણે ખડકો હિંસક રીતે આગળ વધે છે. તેનાથી ભૂકંપ આવે છે. જેમ જેમ પ્લેટો આગળ વધે છે તેમ તેમ તેઓ પોતાને એકબીજા પર પ્રેશર મૂકે છે. જ્યારે વધારે પ્રેશર હોય છે ત્યારે પરતો તૂટવા લાગે છે. વિરામની સ્થિતિમાં તણાવ ઊર્જા તરીકે મુક્ત થાય છે, જે તરંગોના સ્વરૂપમાં પૃથ્વીમાંથી પસાર થાય છે, જેને ભૂકંપ કહેવાય છે. હવે ચાલો ખામીઓ વિશે શીખીએ. ફોલ્ટ એ પૃથ્વીના તણાવનો વિસ્તાર છે, જ્યાં તૂટેલા ખડકો એકબીજા પાછળ ખસી જાય છે અને સપાટી પર દબાવ બનાવે છે. 4 મુખ્ય પ્રકારની ભૂલો છે. તેઓ ડીપ સ્લીપ નોર્મલ, ડીપ સ્લીપ રિવર્સ, સ્ટ્રાઇક સ્લીપ અને ઓબ્લિક સ્લીપ છે. ચાલો હવે ભૂકંપ કેવી રીતે આવશે તે વિશે જાણીએ. પ્લેટ્સ ઝડપથી એકબીજાની પાછળ ખસી જાય છે, જેનાથી ધરતીકંપના તરંગો પેદા થાય છે અને જમીન ધ્રુજી જાય છે. પૃથ્વી પણ અનેક સ્તરોની બનેલી છે. આવરણ અને કોરનો પોપડો. શું તમે જોઈ શકો છો કે પોપડો પૃથ્વીના બાકીના સ્તરોની તુલનામાં કેટલો પાતળો છે? પોપડાની નીચે પીગળેલા મેગ્માનું અર્ધપ્રવાહી આવરણ સ્તર આવેલું છે, જેને ઉપરના આવરણ અને નીચલા આવરણમાં વિભાજિત કરી શકાય છે. ઉપલા આવરણ અને પોપડા સાથે મળીને સામૂહિક રીતે લિથોસ્ફિયર તરીકે ઓળખાય છે. આવરણની નીચે કોર આવેલું છે, જેને બાહ્ય કોર અને આંતરિક કોરમાં પણ વિભાજિત કરી શકાય છે. બાહ્ય કોર આયર્ન અને નિકલથી બનેલો છે, પરંતુ અહીં તાપમાન એટલું ઊંચું છે. તમને આ ધાતુઓ તેના પીગળેલા પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. બાહ્ય કોરની નીચે પૃથ્વીના કેન્દ્રમાં આંતરિક કોર આવેલું છે. આ સ્તર લોખંડનો બનેલો નક્કર ભાગ છે. આ પૃથ્વીનો સૌથી ગરમ ભાગ છે, જેનું તાપમાન સૂર્યની સપાટી જેટલું ઊંચું છે. આંતરિક કોર નક્કર રહે છે કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે ધાતુઓ કેટલી ગરમ હોવા છતાં પીગળી શકતી નથી. જો તમે વિશ્વના નકશા પર એક નજર નાખો તો તે વિચારવું સરળ હશે કે પૃથ્વી હંમેશા આવી જ દેખાય છે અને હંમેશા આવી જ રહેશે. જો કે પૃથ્વીની સપાટી હાલમાં આ રીતે જ દેખાય છે કારણ કે તે બધા સમય બદલાતી રહે છે. આમાંના મોટા ભાગના ફેરફારો લિથોસ્ફિયરમાં થાય છે. પૃથ્વીનું લિથોસ્ફિયર ઘણી ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલું છે, જે આકાર અને કદમાં અલગ છે. પરંતુ જીગ્સ પઝલની જેમ ચુસ્તપણે ફિટ કરો ત્યાં 7 મોટી હીટ પ્લેટો છે અને કેટલીક નાની પ્લેટો. અને આપણી જમીનો અને મહાસાગરો તેમની ટોચ પર આવેલા છે. શું તમે જાણો છો? તે બધા ખંડો એક સમયે એક જ સુપરકોન્ટિનેન્ટની રચનામાં હતા. લાખો વર્ષો સુધી ખંડોને પકડતી ટેક્ટોનિક પ્લેટો એકબીજામાં તૂટીને ફરતી રહે છે અને પછી આ પ્રક્રિયાને અલગ પાડે છે. તેને પ્લેટ ટેક્ટોનિક્સ કહેવામાં આવે છે, પરંતુ તેને ક્યારેક કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકશો કે ખંડોની કેટલીક કિનારીઓ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની ધારની જેમ ક્યાં આવેલી છે. વિવિધ ખંડો પર તરીકે ઉડી શકતા ન હોય તેવા પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે, જે વધુ પુરાવા પૂરા પાડે છે કે તમામ ખંડો અગાઉ જોડાયેલા હતા. તો પ્લેટો આજે જ્યાં છે ત્યાં ખંડોને ખસેડવાનું કેવી રીતે મેનેજ કર્યું? ફોલ્ટ પર અચાનક ખસકવાને કારણે ભૂકંપ આવે છે. હવે ચાલો ભૂકંપ સંબંધિત મુખ્ય શબ્દોનો પરિચય આપીએ. તેના વિશે વધુ જાણવા માટે દરેક શબ્દ પર ક્લિક કરો. ફોકસ અથવા હાઇપોસેન્ટર એ ફોલ્ટ પરનું બિંદુ છે, જ્યાંથી ખસકવાની શરૂઆત થાય છે. એપિસેન્ટર એ પૃથ્વીની સપાટી પર ધરતીકંપના સ્ત્રોતનું એક બિંદુ છે. ધરતીકંપના તરંગો ભૂકંપ દ્વારા ઉત્પન્ન થાય છે, જે ભૂકંપના કેન્દ્રમાંથી તરંગોમાં મુસાફરી કરે છે, જ્યાં તેઓ સૌથી મજબૂત હોય છે. ચાલો આપણે પ્રાથમિક અને ગૌણ તરંગો વિશે શીખીએ.
સામાન્ય રીતે 2 પ્રકારના ધરતીકંપના તરંગો હોય છે, એક પ્રાથમિક તરંગો અને ગૌણ તરંગો. ચાલો તેમના વિશે જાણીએ. પી તરંગો અથવા પ્રાથમિક તરંગો એ સિસ્મોગ્રાફ પર પહોંચનારા પ્રથમ તરંગો છે. પ્રાથમિક તરંગો સૌથી ઝડપી ધરતીકંપના તરંગો છે અને ઘન, પ્રવાહી અથવા ગેસમાંથી પસાર થઈ શકે છે. તેઓ પૃથ્વીની સપાટી પર 5-8 કિલોમીટરની પ્રતિ સેકન્ડની ઝડપે મુસાફરી કરે છે. તેઓ જે માધ્યમમાંથી પસાર થાય છે તેના પર સંકોચન અને દુર્લભ ક્રિયાઓ અસર છોડી જાય છે. અમુક પ્રાણીઓ જેમ કે કૂતરાઓ ભૂકંપ આવે તે પહેલાં જ પ્રાથમિક તરંગોનો અનુભવ કરી શકે છે. મનુષ્ય માત્ર પોપડાની અસરને જ અનુભવ કરી શકે છે. એસ તરંગો અથવા ગૌણ તરંગો એ ભૂકંપ દરમિયાન આવતા બીજા તરંગો છે. તેઓ પ્રાથમિક તરંગો કરતાં ઘણા ધીમા હોય છે અને માત્ર ઘન પદાર્થોમાંથી જ મુસાફરી કરી શકે છે. તેઓ 3થી 4.8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે મુસાફરી કરી શકે છે. તે પૃથ્વીના સ્તરોમાંથી પસાર થતા એસ તરંગોના માર્ગોનો અભ્યાસ કર્યા પછી વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ પર આવી શક્યા છે કે પૃથ્વીનું બાહ્ય કેન્દ્ર પ્રવાહી છે. ભૂકંપ ક્યારે અને ક્યાં આવશે અથવા તે કેટલો મોટો હશે તેની ચોક્કસ આગાહી કરવી હાલમાં શક્ય નથી. ભૂકંપની આગાહી કરી શકે તેવી કોઈ તકનીક મળી નથી, પરંતુ પ્રાથમિક અને ગૌણ તરંગો વચ્ચેની ગતિનો તફાવત ગૌણ અને વધુ વિનાશક તરંગો આવે તે પહેલાં થોડી સેકન્ડની ચેતવણી આપી શકે છે. જેમ જેમ પ્રાથમિક તરંગો સાધનો દ્વારા શોધાય છે જે આવા તરંગોને શોધવા માટે હોય છે, તેઓ ચેતવણી આપી શકે છે કે ભૂકંપ પહેલેથી જ આવી ચૂક્યો છે અને ભૂકંપના કેન્દ્રથી અંતરના આધારે સેકન્ડરી વેવ થોડી સેકન્ડ પછી આવી શકે છે. ચાલો હવે પૃથ્વી પર અસ્તિત્વમાં રહેલી ફોલ્ટ રેખાઓ વિશે જાણીએ. વિશ્વ ભૂલરેખાનો નકશો સમગ્ર વિશ્વમાં મુખ્ય ભૂલરેખાઓ દર્શાવે છે. પૃથ્વી સતત આગળ વધી રહી છે, જેના કારણે ખડકોની સતત હિલચાલ થઈ રહી છે. ખડકોની આ હિલચાલ અસ્થિભંગ અથવા વિસંગતતા પેદા કરે છે, જેને ફોલ્ટ તરીકે વધુ સારી રીતે ઓળખવામાં આવે છે. હવે જાણી લો કે ભૂકંપ ગમે ત્યાં આવી શકે છે. એવા ભૂકંપ પણ આવે છે જે ફોલ્ટ લાઇન સાથે જોડાયેલા નથી, પરંતુ તે પૃથ્વી પર ક્યાંય પણ થઈ શકે છે. તે વધુ કે ઓછા સંવેદનશીલ વગર હોઈ શકે. 1993માં મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેમ છતાં તે લાતુર શહેર ધરતીકંપ ઝોન 4 અથવા 5માં નહોતું. ભૂકંપને માપવું વિવિધ કારણોસર મહત્વપૂર્ણ છે. મુખ્ય કારણોમાંનું એક ભૂકંપની તીવ્રતાના પ્રમાણની વિગતો પ્રદાન કરવાનું છે. ભૂકંપને માપવાની વિવિધ રીતો છે. ચાલો પહેલાં સિસ્મોગ્રાફ વિશે જાણીએ. સિસ્મોગ્રાફ એ ભૂકંપની તીવ્રતા અને સમયગાળાને રેકોર્ડ કરવા માટે વપરાતું સાધન છે. સિસ્મોગ્રાફ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાને માપે છે. ભૂકંપની તીવ્રતાનું માપ રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ છે. સ્કેલ પર દરેક એક બિંદુ વધારો ધ્રુજારીની 10 ગણી અને ઉર્જાની 33 ગણી રકમને દર્શાવે છે. મોટા ધરતીકંપથી નીકળતી ઉર્જા
પ્રથમ અણુબોમ્બની ઉર્જા કરતાં 10,000 ગણી વધારે હોઈ શકે છે. અહીં રિક્ટર મેગ્નિટ્યુડ રેન્જ અનુસાર ભૂકંપની અસરો દર્શાવતો ચાર્ટ છે. અહીં ભારતમાં 6 કરતાં વધુ તીવ્રતાના મોટા ભૂકંપોની યાદી છે. આંકડાઓ અનુસાર 1800થી 2023ની વચ્ચે ભારતીય ઉપખંડમાં 3,383 ભૂકંપો નોંધાયા હતા. છબીમાં લાલ બિંદુઓ તે સમયગાળામાં ભૂકંપની ઘટનાનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂકંપની ઓળખાયેલી ઘટનાઓ રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતા અથવા તેનાથી વધુની હોય છે. હવે ચાલો ભારતમાં ધરતીકંપ વિસ્તારો વિશે જાણીએ. વિશ્વ અને ભારતનો વિસ્તાર ભૂકંપની નબળાઈના આધારે ધરતીકંપના ઝોનમાં વહેંચાયેલો છે, જ્યાં ઝોન 2 લઘુત્તમ નબળાઈનું પ્રતિનિધિત્વ કરે છે અને ઝોન 5 મહત્તમ નબળાઈનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે ભૂકંપની તીવ્રતાના આધારે કેટલાક અલગ ઝોન છે, જેમ કે ઝોન 5, ઝોન 4, ઝોન 3 અને ઝોન 2. તેના વિશે વધુ જાણવા માટે દરેક ઝોન પર ક્લિક કરો. ઝોન 5 એ એવા ઝોનનો ઉલ્લેખ કરે છે જે 8 કે તેથી વધુ તીવ્રતાના અત્યંત જોખમી ભૂકંપની સંભાવના ધરાવે છે. આ વિસ્તારમાં આવેલા ભૂકંપથી સંપૂર્ણ ગભરાટ ફેલાઈ શકે છે અને જાનમાલને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. પૂર્વોત્તરના રાજ્યો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગુજરાત, બિહાર, ઉત્તરાંચલ, અંદમાન અને નિકોબાર ટાપુઓ આ ઝોનમાં આવેલા છે. ઝોન 5માં બિહારમાં ભૂકંપ 1934માં તીવ્રતા 8.0 હતી, જે મુખ્ય ઘટનાઓમાંની એક હતી. આંશિક અથવા સંપૂર્ણ રીતે તૂટી પડેલી ઇમારતોને મોટું નુકસાન થાય છે. આ ઝોનમાં ભૂકંપ દરમિયાન રેલવે ટ્રેક વળાંક લે છે, રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થાય છે, જમીન પર તિરાડો પડે છે અને ભૂગર્ભ પાઇપો તૂટી જાય છે. ભૂસ્ખલનના ખડકો પડે છે અને કાદવનો પ્રવાહ થાય છે. દરિયાના પાણીમાં મોટા મોજાઓ ઉત્પન્ન થાય છે. ઝોન 4 એ એવા વિસ્તારોનો ઉલ્લેખ કરે છે જે 7.9ની તીવ્રતા સુધી અત્યંત જોખમકારક હોય છે. ભૂકંપની સંભાવના છે. આ વિસ્તાર મજબૂત ધરતીકંપ માટે સંવેદનશીલ છે, જેમાં કારણો સર્વત્ર ગભરાટ ફેલાય છે. આ વિસ્તારમાં ભારે ફર્નિચર પણ હાલી જાય છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, સિક્કિમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપ જે આ 4 ઝોનમાં આવે છે. ગુજરાતનો ભૂકંપ 2001માં આવ્યો હતો, જેની તીવ્રતા 7.7ની હતી. તે મુખ્ય ઘટનાઓ ઝોન 4માં આવેલ છે. સારી રીતે રચાયેલા અથવા બાંધકામમાં આવેલા માળખાના આવતા ધરતીકંપોમાંનો એક હતો, અથવા નબળી રીતે બાંધવામાં આવેલી ઇમારતોનો મધ્યમ નુકસાન પહોંચાડી શકે તેવો ભૂકંપ હતો. અન્ય અસરો ઢાળવાળી ઢોળાવ પર ભૂસ્ખલન અને જમીનના તિરાડો પણ આ 4 ઝોનમાં આવી શકે છે. ઝોન 3 એ એવો ઝોનનો ઉલ્લેખ કરે છે જે 6.9ની તીવ્રતાના માધ્યમ જોખમવાળા ભૂકંપની સંભાવના ધરાવે છે. ઝોન 3માં વધુ તીવ્રતાના ભૂકંપ અનુભવાઈ શકે છે. ભૂકંપથી ગભરાટ ફેલાય છે અને લોકોને ઊભા રહેવું મુશ્કેલ બને છે. ચાલતા વાહનોમાં લોકો પણ આવા ભૂકંપનો અનુભવ કરી શકે છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાંચલ, બિહાર, બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, ગોવા, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર આ ઝોનમાં આવેલ છે. ઝોન 3 લાતુર ભૂકંપ 1993માં 6.3ની તીવ્રતા સાથે એક મોટી ઘટના હતી. સારી ડિઝાઇન અને બાંધકામની રચનાઓ અથવા ઇમારતોને નાનું નુકસાન થાય છે, જ્યારે નબળી ડિઝાઇન અથવા બાંધકામ આવેલી ઇમારતોને નોંધપાત્ર નુકસાન થાય છે. ઝોન 2 એ એવા ઝોન છે જે 4.9ની તીવ્રતા સુધી ભૂકંપ અનુભવ કરી શકે છે. આ વિસ્તાર ધરતીકંપો માટે સંવેદનશીલ છે, જે બધા દ્વારા અનુભવી શકાય છે અને લોકોને બહાર દોડવા માટે પૂરતા ડરાવી શકે છે. અને કાચના વાસણો તૂટી જાય છે, પુસ્તકો પડી જાય છે અને ભારે ફર્નિચર ખસી જાય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુના બાકીના ભાગો આ ઝોનમાં આવે છે. ઝોન 2 રાજસ્થાનમાં 2006માં 4.0ની તીવ્રતાનો ભૂકંપ હતો, જે એક મોટી ઘટના હતી. પ્લાસ્ટર પડવાના અને ઇમારતોને નુકસાન થવાના કેટલાક ઉદાહરણો પણ જોવા મળે છે.
તમારામાંથી મોટાભાગના લોકોએ કદાચ સુનામી વિશે જાણ્યું હશે. સુનામી પાણીની અંદરના ભૂકંપ અથવા જ્વાળામુખીના વિસ્ફોટને કારણે થાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત રહેવું પડશે કે ભૂકંપ તે વિસ્તારોમાં પણ આવી શકે છે જે સમુદ્રની નજીક છે. ચાલો હવે સુનામી પરનો એક વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો.
ભૂકંપ પહેલાં તમારી જાતને મદદ કરવા માટે તમે ઘણા પગલાંઓ અનુસરી શકો છો. ચાલો તે પગલાંઓ એક પછી એક જોઈએ. ભૂકંપ આવે તે પહેલાં તમારે તમારા ઘર અને કાર માટે આપત્તિ કીટ તૈયાર કરવી જોઈએ. આપત્તિ કીટમાં નીચેની બાબતો હોવી જરૂરી છે: પ્રાથમિક સારવારની કીટ, સૂકો ખોરાક, પાણીની બોટલ, પાવર બેંક, ફ્લેશલાઇટ, યોગ્ય કપડાં અને મોબાઈલ ફોન. હવે ચાલો ભૂકંપ દરમિયાન કેટલીક સલામતી પ્રક્રિયાઓની ચર્ચા કરીએ. અહીં તમારા માટે પ્રથમ પરિસ્થિતિ છે: ધારો કે તમે ઘરે છો અને અચાનક તમને એક મજબૂત કંપન લાગે છે. તે સમયે તમારે શું કરવું જોઈએ? જો તમે ભૂકંપ દરમિયાન ઘરની અંદર હોવ તો શાંત રહો અને ભારે ટેબલ અથવા ડેસ્કની નીચે જવાની કોશિશ કરો. કાચ, બારીઓ અથવા જે કંઈ પણ પડી શકે છે તેનાથી દૂર રહો, જેમ કે બુકકેસ. નજીકના સલામત સ્થળે માત્ર થોડાક પગલાંઓ ખસેડે છે. ભૂકંપ દરમિયાન તમારે શું કરવું જોઈએ? એક સુરક્ષિત સ્થળ પસંદ કરો, જેમ કે ટેબલ અથવા ડેસ્ક જેવા મજબૂત ફર્નિચરની નીચે જ્યાં તમારા પર કંઈ પડી શકે નહીં. ડ્રોપ, કવર અને હોલ્ડનો અભ્યાસ કરો. તમારા હાથ સામે તમારા ચહેરાને દબાવીને નીચે આવો. તમારી આંખોને પકડો અને સુરક્ષિત કરો. હવે બીજી પરિસ્થિતિનો વિચાર કરો. ભૂકંપ ગેસ પાઇપના વિસ્ફોટનું કારણ બની શકે છે. ગેસ લીક જે ખતરનાક બનાવી શકે છે, જે બદલામાં આગ અને વિસ્ફોટ તરફ દોરી શકે છે. ધારો કે તમે ઘરે છો અને જો તમે ગેસની ગંધ આવે અથવા હિસિંગ અથવા ફૂંકાનો અવાજ સંભળાય તો તમારે તે સમયે શું કરવું જોઈએ? બારી ખોલો અને તરત જ મકાનમાંથી બહાર નીકળો. ખાતરી કરો કે તમે પગરખાં પહેરો છો, કારણ કે જમીન પર અને તમારા ઘરની અંદર તૂટેલા કાચ હોઈ શકે છે. ચાલો આગામી પરિસ્થિતિ વિશે ચર્ચા કરીએ. ધારો કે તમે ગીચ જાહેર સ્થળે છો અને અચાનક તમને જમીન ધ્રુજી હોય તેવું લાગે છે. તે સમયે તમારે શું કરવું જોઈએ? તમારે દરવાજા પર ઉતાવળ ન કરવી જોઈએ. તેના બદલે કોઈ ભારે વસ્તુને ઢાંકી દો અને તમારા પર પડી શકે તેવી વસ્તુઓથી દૂર રહો. સૌથી અગત્યનું, ભૂકંપ દરમિયાન લિફ્ટમાં ન જાઓ. ચોથી પરિસ્થિતિનો વિચાર કરીએ. હવે જ્યારે તમે બહાર હોવ ત્યારે તમારે શું કરવું જરૂરી છે? ધારો કે તમે બહાર છો અને કોઈ ઇમારતની નજીક ઊભા છો. અચાનક તમે જમીન પર તીવ્ર ધ્રુજારી અનુભવો છો. તે સમયે તમારે શું કરવું જોઈએ? સૌપ્રથમ તમારે ઇમારતો, સ્ટ્રીટ લાઇટ અને યુટિલિટી વાયરથી દૂર જવું જોઈએ અને ખુલ્લી જગ્યા તરફ ચાલવું જોઈએ. પાંચમી સ્થિતિ તમારા માટે અહીં છે. ધારો કે તમે ચાલતા વાહનમાં છો અને અચાનક તમને ભૂકંપનો અનુભવ થાય છે. તે સમયે તમારે શું કરવું જોઈએ? તમારે તરત જ વાહન ચલાવવાનું બંધ કરવું જોઈએ અને વાહનમાં રહેવું જોઈએ. તમારે પુલો અને ટનલથી નજીક વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. છેલ્લે, તમારે તમારા વાહનને વીજળીની લાઇટો, સાઇનપોસ્ટ, વૃક્ષો અથવા લાઇટ પોસ્ટ દ્વારા રોકવાનું ટાળવું જોઈએ. ચાલો છઠ્ઠી પરિસ્થિતિ જોઈએ. ધારો કે તમે ભૂકંપ દરમિયાન ઊંચી ઇમારતમાં છો. તે સમયે તમારે શું કરવું જોઈએ? બારીઓ અને બહારની દિવાલોથી દૂર રહો. ઇમારતને ખાલી કરો. એલિવેટરનો ઉપયોગ કરશો નહીં. વીજળી જતી રહી શકે છે. કટોકટી ઇમરજન્સી રસ્તાએ બહાર નીકળવાનું રાખો. જો તમે ફસાયેલા છો તો શાંત રહો. માળખાના સખત અથવા ધાતુના ભાગો પર ટેપ કરીને કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરો. ચાલો હવે જોઈએ કે ભૂકંપ પછી આપણે કઈ સલામતી પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. ચાલો હવે ભૂકંપ પછીના આગામી પગલાઓ તપાસીએ. કે શાંત રહો અને રેડિયો ચાલુ કરો અને તમે તેના પર સંભળાયેલી કોઈપણ સૂચનાઓનું પાલન કરો. દરિયા કિનારા અને નદીઓના નીચાણવાળા કિનારાઓથી દૂર રહો, કારણ કે વિશાળ મોજાઓ આવી શકે છે. આફ્ટર શોક્સ માટે તૈયાર રહો. પાણી, ગેસ અને વીજળી બંધ કરો. માચીસ સળગાવવી નહીં અને સ્વિચો ચાલુ કરશો નહીં. તમારે તરત જ કોઈપણ જ્વલનશીલ વસ્તુઓને સાફ કરવા જોઈએ જે ફેલાયેલા હોઈ શકે છે. જો તમને ખબર હોય કે લોકો દબાઈ ગયા છે તો બચાવ ટીમને જણાવો. ખુલ્લા કન્ટેનરમાંથી પાણી ન પીવું. જો તમારા ઘરને ખરાબ રીતે નુકસાન થયું હોય તો તમારે તેને છોડવું પડશે. વધુમાં, તમારે ક્ષતિગ્રસ્ત ઇમારતમાં ન તો પ્રવેશ કરવો જોઈએ અને ન તો તેની નજીકમાં જવું જોઈએ.
જો શક્ય હોય તો ખોરાક, દવાઓ અને પાણીના કન્ટેનર એકઠા કરો. ભૂકંપ જેવી ઇમરજન્સી અને આપત્તિઓ દરમિયાન અને પછી સ્વયંસેવકો પ્રતિક્રિયા અને રાહત કામગીરીના સક્રિય રહી શકે છે. ચાલો હવે સ્વયંસેવકોની ભૂમિકા તપાસીએ. સ્વયંસેવકો વિવિધ કાર્યો કરે છે, જેમ પીડિતોને બહાર કાઢવા, પ્રાથમિક સારવાર, આગનો પ્રતિસાદ, રાહત શિબિર વ્યવસ્થાપન, રાહત સામગ્રીનું વિતરણ, કાટમાળ સાફ કરવા અને પ્રાણીઓની સંભાળ રાખવી. સ્વયંસેવકો કોઈપણ સંસ્થા માટે સમુદાયનું કેન્દ્રબિંદુ હોઈ શકે છે. સ્વયંસેવકો સરકારની સલાહના સંદેશાવાહકો તરીકે કામ કરી શકે છે અને ચેતવણીઓની પ્રસાર કરી શકે છે. સ્વયંસેવકો ઉપયોગિતાઓની પુનઃસ્થાપનામાં સરકારી એજન્સીઓને મદદ કરી શકે છે. રાજ્ય દ્વારા તમામ પ્રકારની સામાન્ય સેવાઓમાં સ્વયંસેવકોનો ઉપયોગ કરી શકે છે. આ સાથે આપણે આ મોડ્યુલના અંત પર આવી ગયા છીએ. ચાલો આ મોડ્યુલમાં ચર્ચા કરેલા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપીએ. ધરતીકંપ એ પૃથ્વીની સપાટીના ધ્રુજારી, વળાંક અથવા અચાનક આંચકો છે. વિવિધ ધરતીકંપોના સિસ્મોગ્રાફનું વિશ્લેષણ કરીને વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે કે પૃથ્વી એ 3 મુખ્ય સ્તરોમાં વહેંચવામાં આવી છે, એટલે કે ક્રસ્ટ, આવરણ અને કોર. જેમ જેમ તેઓ સંકોચાય છે અથવા ફેલાય છે, તેમ તેમ વિશાળ ખડકો પૃથ્વીની પ્લેટની કિનારાઓ પર નીકળે છે. ખડકો પછી હિંસક રીતે ખસકે છે, જેના કારણે ભૂકંપ આવે છે. ફોલ્ટના 4 મુખ્ય પ્રકારો છે: ડીપ સ્લીપ નોર્મલ, ડીપ સ્લીપ રિવર્સ, સ્ટ્રાઇક સ્લીપ્સ, ત્રાંસા સ્લીપ. સુનામી તરીકે ઓળખાતા મોટા દરિયાઈ મોજાઓ સામાન્ય રીતે જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે અથવા પાણીની અંદર ધરતીકંપોને કારણે થાય છે. રિક્ટર સ્કેલ ભૂકંપના સ્ત્રોત પરના મુક્ત થયેલી ઉર્જાની માત્રાઓ અંદાજ કાઢે છે. ધરતીકંપ દરમિયાન આપણે દરેક ઓરડામાં સલામત જગ્યા પસંદ કરવી જોઈએ અને શાંત રહેવું જોઈએ. રેડિયો, ટીવી ચાલુ કરવું જોઈએ અને ધરતીકંપ પછી તેના સંભાળવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તમારી સમજણ તપાસવાનો આ સમય છે. આપેલા પ્રશ્નોનો જવાબ આપો. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્ન સમાન રીતે ભારિત છે. આ મોડ્યુલને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવાની જરૂર છે. પ્રશ્નોને કાળજીથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન, તમે સફળતાપૂર્વક મોડ્યુલ પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને જે કંઈ પણ વિશે તમને ખાતરી નથી તે ચકાસી શકો છો.